જય દ્વારિકાધીશ મિત્રો। તો ભાઈ દ્વારિકા આજ ત્રીજો દિવસ છે અને બગસરથી આપણે નીકળી ગયા હતા કેમ મુંજિયાસર ને હવે જવાનું છે જૂની હળિયાદ। હા હળિયાદ મોટા થયા વિના હાલતા થયા છે। જો પાછળ ઓલો ખટારો જાય ને ત્યાંથી સોકડી પડે ત્યાંથી હળી જવાનું એટલે ડાયરેક્ટ મુંજિયાસર જૂની હળિયાદ। હા છે જૂની હળિયાદ એવું કાંઈક ગામ છે ત્યાં જોડાઈ રહો, જોતા રહ્યો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મળતા રહી। હા જય દ્વારકાધીશ બધાય। સવારમાં બધા અત્યારે ફૂલ સ્ટ્રોંગ બની ગયેલા છે। સવારમાં રસ્તો કપાય છે જોકે તોય અમે થોડું ખોટું કરીએ છીએ। વહેલા હાલવાનું રાખ્યું ને તો વાંધો ન આવે પણ થોડુંક એનું કારણ છે પગ દુખતા હોય એટલે અંદર ફૂઈ રહી છે કષ્ટી તો પડે જ ને પક્કાભાઈ પદાભાઈ ને તો કાંઈ નહીં સીધા મળીએ હવે હળિયાદ બરોબર। જય દ્વારકાધીશ। તો ભાઈ એમ કહેવાય કે ધીરા ધીરા ડગલા માંડવી સીવી પ્રદીપભાઈ અમારે જવો કમ્પ્લીટ હો બધા કેમ આગળ ઠેલો હોય કેવી મજા આવે બહુ મજા આવે આમ આગળ હલાઈ જાય ને મોટો બધો આગળ હલાઈ જાય થાક ન લાગે વાહરી હા આપણે ગિરનાર અમે દેખાય છે હા એટલે ના પગી જવાનું છે ગમે બેઠો બેઠો વાય કમ્પ્લીટ થઈ ગયેલો છે આદમી હવે આગળ જઈને ને થોડોક નાસ્તો કરવો છે આગલું ગામ આવે ને ત્યાં નાસ્તો કરવો પડશે કારણ કે એનર્જી ઘટે છે એટલે નાસ્તો કરવો પડશે ને કે મેળ આવશે નહીં નહીં કરવો પડશે કે નાસ્તો હાલી જાય નાસ્તો તો કરવો જ પડે હાલી નહીં જાય નો હાલે નહીં હાલે કાંઈ નહીં ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈ કાકા ઓન મારે છે ત્યારના વૈયા ગયા સારું હવે નાસ્તો કરી ને ગામમાં મળીએ ગામ આવી જ ગયું છે આવી ગયું હે પણ આગળ શરૂ કરી પાછું હા થોડુંક આઘું છે હાલો ભાઈ મળીએ ડાયરેક્ટ ગામમાં તો ભાઈ હળિયાદનો ગેટ આવી ગયો છે અને સામું બતાવી હળિયાદ છે તો ભાઈ હળિયાદમાં ખોટી થઈ ગયા છે નાસ્તો કરી લેવી બિસ્કિટ ને એવું લઈ લીધું છે બધા નાસ્તો કરવા બેસી ગયા છે ભાઈ કરણભાઈ ને ભરતભાઈ ને આ બધું છે પદાભાઈ નાસ્તો કરીને પાછા હાલતું થવાનું છે તો ભાઈ ગોરવિયાણી ગામ વટી ગયા છે આ ગામનો પુલ છે મોગલમાનું મંદિર આવે સાઈડમાં રહી જાય રસ્તાથી ગોરવિયાણી વટી ગયા ને હવે આગળ ક્યાં જવાનું છે ભરતભાઈ આપણે શણબાઈમાનું મંદિર નવી ધારી ગુંદણી। હા નવી ધારી ગુંદણી શોર્ટ રસ્તેથી મોગલધામેથી હવે ના વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો। શેણબાઈમાનું મંદિર કેવા શેણી વિજાણન પિક્ચર બની ગયું ને જે એ શેણબાઈમાનું મંદિર આવશે વડલો છે ને એ એમ બધા આગળના જે લોકો એમને કીધું કે ભાઈ વડલો છે ને નીચે છે તે હું તમને બતાવું આગળ વિડીયોમાં અહીંયા પૂગવી પછી ત્યાં સુધી તમે બન્યા રહેજો। જય દ્વારકાધીશ। કેમ પણ રજા ગમે ત્યાં રહી મતલબમાં હેઠી ન રહી રજા ગમે ત્યાં રહી કેમ કરણભાઈ ગમે ત્યાં રહી તો ભાઈ આપણે શેણબાઈ માનું મંદિર જે કીધું હતું ત્યાં તો જવાય નહીં એનું કારણ છે થોડુંક આઘું છે જો આ સામું છે ને એ શેણબાઈ માનું મંદિર છે ને રસ્તો થોડોક વળાંકવાળો છે આમથી જવું પડે આ બાજુથી વળીને ત્યાં જવું પડે એટલે એવો બહુ કાંઈ ટાઈમ છે નહીં અહીંથી પગે લાગી નાખવી જય શેણબાઈમાં અને હવે અહીંયા બાજુમાં રોડ આવી ગયો છે આગળ રોડ છે એટલે ભાઈ હવે ડાયરેક્ટ રોડ પકડવાનો છે હાઈવે તો ભાઈ જો અહીંથી શેણબાઈ માના મંદિરે જવાય આ બાજુથી એવા કાસો રોડ છે કાસો રફ રોડ અહીંયા બોડિયું મારેલું છે અમે તો ભાઈ જઈ ન હોય કે એનું કારણ છે થોડોક પંથ લાંબો પડી જાય એમ છે એટલે તમે કદાચ ને તમારે આ બાજુથી આવવાનું થાય તો દર્શન અવશ્ય કરજો દર્શન જરૂરથી કરજો ને હવે જો અહીંયા રોડ આવી ગયો છે બાયપાસ હાઈવે અમારે આમ વળી જવાનું છે હવે તો ભાઈ હવે અહીંયા વોલ્ટ કર્યો છે ને બધા બેઠા છે જુઓ આમે જે છે એ પરબની વાવનું પાટિયું છે ને અહીંયા આમાં બતાવી ગિરનાર છે ને પરબની વાવ આપણે જવાનું છે નહીં એનું કારણ છે કે મોડું થઈ જાય જાવું ને તો એટલે બધા અહીંયા
નાસ્તો બાસ્તો કરીને બેઠા છે પ્રદીપભાઈ ને ભરતભાઈ છે, આ બાજુ કરણભાઈ છે, ઊંધું ખોઈ ગયા છે, પગ કસરે છે. આઈને હવે મળીએ ડાયરેક્ટ ગામ આવે છે દેવકી ગલોલ કરી ત્યાં મળીએ. કરણભાઈ હાલવા મળીએ, વાંધો નહીં, હાલો આપણે હાલવા મળીએ. તો ભાઈ દેવકી ગલોલ હવે રહ્યું છે ખાલી 5 કિલોમીટર અને પરબધામનું પાટિયું પણ આવી ગયું છે. જય દ્વારકાધીશ. પરબધામનું પાટિયું આ બીજું પાટિયું આવ્યું છે, જો હું તમને બતાવું. જો રહ્યું આ પરબધામનું પાટિયું, અહીંથી નહીં પરબ જવાય. તો મળીએ ડાયરેક્ટ દેવકી ગલોલી. અને ભાઈ જ્યાં આપણે દેવકી ગલોલ જેની ઘરે જવાનું છે ને ખોટી થવાનું છે, મતલબ અહીંયા બહુ આવકારો આપ્યો છે કે ભાઈ જમી કારવીને જાજો એમ. એ હમણાં આગળ 4 વ્હીલર શરબત દેવા આવ્યા હતા, પાયું અને વધ્યું ને તો જો પાછા દેતા ગયા કે ભાઈ રસ્તામાં પી લેજો. એટલે હવે ડાયરેક્ટ એના એ ભાઈના ભૂપતભાઈ રબારી કરીને હતા, હવે ડાયરેક્ટ એના ઘરે મળીએ આપણે. પ્રદીપભાઈ ને હાલી જાય અમારે. તો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ભૂપતભાઈ રબારીની ઘેરે છે અમે પરાણે. એવું એટલો ભાવ હતો ને ભાઈ કે વાત જવા જોઈએ. જોકે હું શબ્દોમાં કહી જ ન શકું, એટલી લાગણી હતી. જમાડ્યા અને અત્યારે જો કેવી સુવિધા આમ જો કે આરામ કરી લ્યો અને પછી નિરાતે પછી હાલો. આ બાજુ કરણભાઈ છે, પ્રકાશભાઈ. જો કે કોઈ સૂતા તો નથી, આરામ તો નથી કરતા, ઊંઘ નથી આવતી કોઈ. ભરતભાઈ સૂતા છે. ખરેખર બહુ ભાવ હતો, દિલથી ખબર એવું અને હાસવાય એવા. વાત કરીએ આગળ આપણે હાલતા થાય ત્યારે વાત કરીએ. અત્યારે તો એના ઘરમાં જ છીએ આપણે, એક સ્પેશિયલ રૂમ જ આપી દીધો છે. પણ બહુ ખરેખર બહુ મજા આવી. મળીએ હવે રસ્તે આગળ હમણાં. તો ભાઈ હવે દેવકી ગલોલ થી નીકળી ગયા છે અને તમને આગળ કીધું એમ જયારે ઘરે બેઠા હતા ત્યારે કીધું એમ એ ભાઈનો ભાવ બહુ હતો. નામ હતું, નામ કેવું? ભૂપતભાઈ રબારી હતા. ભૂપતભાઈ રબારી, દેવકી ગલોલ. હા, દેવકી ગલોલ. ને ખરેખર ભાવ દુનિયાનો હતો, વાત જવા દો. ખવડાવ્યું પીવડાવ્યું અને હવે પાછા અમે નીકળી ગયા છીએ દ્વારકા. આપણે હવે છેલ્લો વોલ્ટ લેવાનો છે. છેલ્લો વોલ્ટ ક્યાં લેવાનો છે ભરતભાઈ? ભેડા પીપળિયા છેલ્લો. રબારીની ઓલે. હા, એનું આમંત્રણ આમ તો 29 તારીખનું છે. હા હા. આ ભાઈની ઘોડે જ ભાવ છે. આ ભાઈની ઘોડે જ પહેલેથી જ ફોન આવતા. આજે આ કાકા હતા ને એ તો હામાં લગભગ 4-5 કિલોમીટર 4 વ્હીલર લઈને સોડા દેવા આવ્યા હતા અને પછી ઘેરે જમાડ્યા, બેઠા, ઘડીક આરામ કર્યો, પૂછતા ને હવે પાછા નીકળી ગયા છે રસ્તે. કરણભાઈ કેવી મજા કેવી આવી ભાઈ? હે કાંઈ ઘટે નહીં ને? તો ભાઈ મળીએ. દ્વારકા વાળો હારે જ છે ભાઈ, નકા આવો કોન્ટેક્ટ થાય જ નહીં. હા, ઘેરે ને હસવતા એટલું તો અહીંયા હસવે. આમ તો જાત કરે બાર. કાંઈ નહીં ભાઈ, મળીએ હવે. ચલો વોલ્ટ આપણે ભેડા પીપળિયા છે, મળીએ ભેડા પીપળિયા ડાયરેક્ટ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બધા ભાઈઓને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ. સપોર્ટ કરો, સપોર્ટ ફૂલ. માનને લીધે એ બધા ચમકાવીને આવ્યા. 3 વાગે ખાધું ને એ બધાને ઈચ્છા જ નથી. થાળી એટલે બસ એ બરોબર છે. 15 ફોટો આવી દો. તો ભાઈ ફાઇનલી ભેડા પીપળિયા આપણે યોગેશભાઈની ત્યાં પૂગી ગયા અને ભાઈ ફૂલ ભાવ પ્રેમથી જમાડ્યા, બહુ ભાવથી જમાડ્યા અને હવે જો લાંબા થયા છે. પુટ્ટાભાઈ, કરણભાઈ, પ્રદીપભાઈ ને ભરતભાઈ અંદર યોગેશભાઈ ને હારે જમે છે. બસ હવે વિડીયોનો એન્ડ જ છે ને મળીએ હવે ડાયરેક્ટ
કાલે ચોથો દિવસ. તો ભાઈ જય દ્વારકાધીશ બધાને, અને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. ત્યાં યોગેશભાઈની ઢીંગલી છે, યોગેશભાઈની દીકરી છે. હારો હાલો ભાઈ, જય દ્વારકા.